લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ અર્જુન વિષાદ યોગની કથા। શ્રીમદ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ। વિષાદ પણ યોગ બને, વિષાદ પણ યોગ બની શકે છે અને અહીં વિષાદ પણ યોગ બને છે। ભગવાન બુદ્ધની અધ્યાત્મ યાત્રાનો પ્રારંભ દુઃખ દર્શનથી થાય છે અને તેથી જ બૌદ્ધ ધર્મના 4 આર્ય સત્યોમાંનું પ્રથમ આર્ય સત્ય છે દુઃખ। વિષાદને પણ જો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં લેતા આવડે તો વિષાદ અધ્યાત્મ યાત્રાનો પ્રારંભ બની શકે છે। અર્જુન માટે એમ બન્યું છે, તેથી તેમનો વિષાદ વિષાદયોગ બન્યો છે। શું તમે જાણો છો કે અર્જુનના વિષાદનું કારણ શું છે? એનું કારણ છે સ્વજનાસક્તિ અને તજજન્ય મોહ કરવો। અર્જુન વીર છે, મહાવીર છે, યુદ્ધથી ડરી જાય તેવો તે કાયર તો નથી જ। આ પહેલાં તે અનેક યુદ્ધો લડી ચૂક્યો છે અને પ્રત્યેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ચૂક્યો છે। તેને ઘણા વીરપુરુષોને હરાવ્યા છે। અર્જુનના 12 નામોમાંનું એક નામ છે વિજય। આવો વીરશ્રેષ્ઠ અર્જુન યુદ્ધના મેદાનનું દૃશ્ય જોઈને કંપી ઉઠે છે અને પોતે જ ભગવાનને કહે છે, મારા અંગો શિથિલ બની રહ્યા છે, મુખ સુકાઈ રહ્યું છે, મારું શરીર ધ્રુજી રહ્યું છે, શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે, મારા હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે, મારી ત્વચામાં બળતરા થાય છે, હું ઊભો રહી શકતો નથી અને મારું મન જાણે ભ્રમિત થઈ ગયું છે। આ લક્ષણો કાયરતાના નથી, ભયના નથી, અર્જુનની મતિ ભ્રમિત થઈ રહી છે। શા માટે? કયા કારણે? મોહના કારણે। તો તે કયા મોહના કારણો છે? તે છે સ્વજનાસક્તિજનિત મોહના કારણે। આ આસક્તિ અને આસક્તિજન્ય મોહના કારણે અર્જુન પોતાના સ્વધર્મમાંથી નાસીપાસ થાય છે અને પોતાની આ મનોદશાને વાજબી ઠરાવવા માટે, પોતાના હૃદયની આ દુર્બળતાને ઉચિત સિદ્ધ કરવા માટે મનગઢંત દલીલો કરે છે, ઘણું વિચારે છે। અર્જુનને તે ક્ષણે તો એમ લાગે છે કે આ જ યથાર્થ સમજ છે, પરંતુ વસ્તુત આ યથાર્થ સમજ નથી, આ તો વિતંડાવાદ છે, જેને ભગવાન પ્રજ્ઞાવાદ કહે છે। અહીં પ્રજ્ઞાવાદનો અર્થ પ્રજ્ઞામાંથી પ્રગટેલી વાણી એવો નથી। અહીં પ્રજ્ઞાવાદનો અર્થ વિતંડાવાદ કે મનગઢંત દલીલબાજી થાય છે। અર્જુનની આ મોહજનિત કાયરતાને ભગવાન સુંદર અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે। ભગવાન કહે છે, હે અર્જુન, આવા વિષમ સમયે તને આવો મોહ ક્યાંથી પ્રાપ્ત થયો? આવા મોહનું શ્રેષ્ઠ પુરુષો, વીર પુરુષો ક્યારેય સેવન કરતા નથી। આ મોહ સ્વર્ગ આપનાર કે કીર્તિ આપનાર પણ નથી। હે અર્જુન, તેથી તું આ નિર્માલ્યતાનો ત્યાગ કર। આવી નિર્માલ્યતા તારા માટે ઉચિત નથી। હૃદયની આ ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને યુદ્ધ માટે તૈયાર થા। આનો અર્થ સ્પષ્ટ જ છે કે અર્જુન મોહજનિત કંપિત મનોદશામાં સરી પડ્યો હતો અને પરિણામે તે વિષાદયુક્ત મનોદશા પામે છે। આ વિષાદ, આ દુઃખ પણ અધ્યાત્મ યાત્રાનું પ્રારંભ બિંદુ બની શકે છે અને આખરે વિષાદ વિષાદયોગમાં પરિણમી શકે છે। આમ થાય તો જીવનયુગ બની શકે છે। અર્જુનનો વિષાદ વિષાદયોગ બને છે અને અર્જુનનું જીવનયુગ બને છે। જેમ અર્જુન માટે બન્યું તેમ સૌને માટે બની શકે છે, પરંતુ તે માટે ઘણું કરવું પડે છે, ઘણી ગહન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। આ સમગ્ર અધ્યાત્મપથનું પહેલું સોપાન છે ગુરુશરણ। દરેક વ્યક્તિને ગુરુ શરણમાં રહેવું જોઈએ। શિષ્ય સ્તઢં અર્જુન સમજી લે છે અને સ્વીકારી લે છે કે તેની બુદ્ધિ કાર્પણ્યરૂપી દોષથી આહત થયેલી છે। એટલું જ નહીં, પરંતુ હવે અર્જુન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો નિર્ણય પોતાની જાતે જ લેવા માટે સમર્થ નથી। આવી પરિસ્થિતિમાં શું કરવું? વસ્તુતઃ આ કોઈ એકલદોકલ પ્રસંગની સમસ્યા નથી, આ તો સમગ્ર જીવનની સમસ્યા છે। આ જીવન સમસ્યાના નિરાકરણનો ઉપાય કોણ આપે? કોની પાસે જવું? શું ઉપાય છે? સદ્ગુરુનું માર્ગદર્શન। અર્જુન પરમ સદભાગી છે કે તેની સામે જ તેના જીવનરથના સારથી શ્રીકૃષ્ણ ઉપસ્થિત છે। અર્જુન આ પરમ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે અને તદનુસાર કહે છે, હે ભગવાન, કાયરતારૂપી દોષથી મારી ચેતના આહત બની ગઈ છે। શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો નિર્ણય લેવા માટે મારી ધર્મચેતના જાગૃત નથી। મને કંઈ સમજાતું નથી। મારા માટે જે શ્રેયસ્કર હોય તે તમે જ મને કહો। હું તમારો શિષ્ય છું, હું આપને શરણે આવ્યો છું। મને યથાર્થ માર્ગદર્શન આપો, જેથી હું કાયરતા રૂપી દોષમાંથી બહાર આવું। આમ અર્જુન પરમ પ્રજ્ઞાવાન મહત્પુરુષ ભગવાન શ્રીકૃષ્ણને શરણે જાય છે અને અધ્યાત્મવિદ્યાના એક મહાન અને અપ્રતિમ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા નો પ્રારંભ થાય છે।
અધ્યાત્મ યાત્રાનો પ્રારંભ. બધું જ બરાબર છે અને છતાં કાંઈ જ બરાબર નથી એમ અનુભવાય ત્યારે અધ્યાત્મ યાત્રાનો પ્રારંભ થાય છે. એ જીવન છે, બધું જ મળે અને આત્મા ન મળે તો કાંઈ જ મળતું નથી, અને કાંઈ જ ન મળે અને આત્મા મળે તો બધું જ મળે છે, એવી પ્રતીતિ ચિત્તમાં દ્રઢીભૂત થાય ત્યારે અધ્યાત્મ યાત્રાનો પ્રારંભ થાય છે. અર્જુનના ચિત્તની આવી ભૂમિકા સિદ્ધ થઈ છે. અર્જુન ઋજુ અર્થાત સરળ છે અને તેની ચેતના સંવેદનક્ષમ છે. અર્જુન ગુરુ શરણાપન્ન થયો છે અને અર્જુનને તેના જન્મજન્માંતરના પરમ ગુરુ સામે જ ઉપલબ્ધ છે, અને આમ અર્જુનની અધ્યાત્મ યાત્રાનો પ્રારંભ થાય છે. તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો.